તો રાજ્યમાં હાર્ટની નકલી દવાઓ મુદ્દે રાજ્યભરમાં કાર્યવાહી થઈ રહી છે। અમદાવાદ સહિત રાજ્યના 42 ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। બાતમીના આધારે 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા। 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી દવાઓ લાવતા હતા, એટલે હવે જે દવાઓ છે તે પણ નકલી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે લોકો બીમાર પડે અને ત્યારબાદ દવાઓ લે ત્યારે હવે દવાઓ પણ નકલી મળી રહી છે। તો 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાર્ટ માટેની જે આ દવાઓ છે તે નકલી મળી આવી છે। ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી દવાઓ લાવતા હતા, ત્યારે હવે લોકોને ખાવામાં પણ ભેળસેળ મળે છે। હવે જે લઠ્ઠાકાંડ થયો, દારૂમાં પણ ભેળસેળ છે, ઝેરી દારૂ મળે છે અને દવામાં પણ હવે ભેળસેળ ચાલુ થઈ ગઈ છે। રિટાર્ડ 10 ટેબ્લેટ જ્યારે વેચાણ થતું હતું ત્યારે અમારા ડ્રગ્સ વિભાગમાં આમની બાતમી વગેરે માહિતી મળતા જ 30 જેટલા મેડિકલમાં આનું રેડ કરવામાં આવી છે, જ્યાં દવાનો જથ્થો મળી આવ્યા છે। 1,70,000 દવાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે। પરંતુ આ દવા આવી ક્યાંથી, બને ક્યાંથી, તો એ યુપી અને રાજસ્થાનથી આ લોકો દવા લાવતા હતા, જેનું આજે પોલીસની અંદર FIR અથવા તો જાણવા જોગની ફરિયાદ આપી એનું પગેરું મેળવવા માટે ડ્રગ્સ વિભાગના અમારા અધિકારીઓ સતત ડે નાઇટ કામગીરી કરી રહ્યા છે।